અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજ મતિ માં પાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે. જય સદગુરુ. તત્વ વિચારણામાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પૃષ્ઠ સંખ્યા 13. વિચાર નોંધ 2. નીચેનો ફકરો. યદ્યપિ એ સત્ય છે કે ત્યાગ વૈરાગ્ય યમ નિયમ આદિ પુણ્ય બંધના કારણ છે, તેથી તેને ઉપાદેય બુદ્ધિએ ન જાણવા, પણ એમ જાણવું કે જ્યારે આત્માની ઉચ્ચ અધ્યાત્મ દશા હોય છે ત્યારે બહારના પણ આ સાધનો અવશ્ય હોય છે. હવે સ્વરૂપ સ્થિરતા વધુ સમય તો રહી નથી શકતી, તો તે વખતે પંચ મહાવ્રત, ત્રિગુપ્તિ, 5 સમિતિ, ત્યાગ, વૈરાગ્ય, યમ, નિયમ, એકાંત સેવન, સ્વાધ્યાય, વીતરાગ સ્તવન વા ભક્તિ, વૈરાગ્યયુક્ત ભજનોનું ગાવું વગેરે સાધનો આત્માની શુદ્ધિમાં સહકારી રૂપે અંગીકાર કરવા યોગ્ય છે. માટે એમ માનવું કે આત્માને વિતરાગ ભાવમાં અને નિર્વિકલ્પ દશામાં સ્થાપિત કરવા માટે જે બાહ્ય કે આંતરિક સાધનો ઉપયોગી લાગે તેને અંગીકાર કરવા, પરંતુ એ બધાનો એકમાત્ર હેતુ આત્માને સ્વરૂપમાં સ્થાપિત કરાવવાનો છે. માટે જ્ઞાનીઓએ યોગ્ય જ કહ્યું છે કે ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આમ છે, તેથી મુમુક્ષ જીવો ભેદ વિજ્ઞાનને પામીને પોતાના સર્વ પ્રયત્નપૂર્વક સર્વ પરભાવોને સંહરીને પ્રયત્નપૂર્વક તેમનાથી પોતાના મનને સંકોચીને પોતાના આત્માની નિર્વિકલ્પ ધ્યાનની દશાને પ્રાપ્ત કરવાનો પુનઃ પુનઃ પ્રયત્ન કરે. શતશઃ સહસ્ત્રશઃ અનંતશઃ. આ જ કર્તવ્ય છે, આ જ કર્તવ્ય છે. તો અહીંયા વ્યવહાર અને નિશ્ચય એનો કેવી રીતે સમન્વય કરવો એની વાત ચાલે છે. તો એમ કે છે કે જે ત્યાગ વૈરાગ યમ નિયમ આદિ યદ્યપિ પુણ્ય બંધના કારણ છે, તેથી
તેને ઉપાદેય બુદ્ધિએ ન જાણવા. હવે આમાં પણ અનેકાંત છે. એકાંતથી ત્યાગ વૈરાગ્ય આદિ પુણ્યબંધના જ કારણ છે એવું નથી. સંવર નિર્જરાના પણ કારણ છે. કેમ કે ત્યાગ વૈરાગ્ય આદિ આત્માના સ્વભાવ કીધા છે. બોલો, 10 ધર્મમાં उत्तम क्षमा मार्दवार्जव सत्य संयम शौच तप त्याग आकिंचन्य ब्रह्मचर्याणी धर्म. હા, એમાં ત્યાગ આવે કે નહીં? ત્યાગ આત્માનો સ્વભાવ છે. શા માટે સ્વભાવ છે? કેમ કે ગ્રહણ આત્માનો સ્વભાવ નથી. કોઈ પણ વસ્તુ ગ્રહણ કરવો એ આત્માનો સ્વભાવ નથી. તો ઓટોમેટિક થઈ ગયું ને કે ન ગ્રહણ કરવું એ આત્માનો, ને ન ગ્રહણ કરવું એનો જ નામ ત્યાગ છે. એટલે અહીંયા બહારી વસ્તુઓનો ત્યાગ આદિ કરવો એ પુણ્યબંધનનું કારણ છે. પણ અહીંયા જે ત્યાગ વૃત્તિ છે એ આત્મ સ્વભાવરૂપ છે. વૈરાગ્ય છે તે આત્માનો સ્વભાવ છે. વૈરાગ્ય કોનું નામ છે? અનાસક્તિ. અનાસક્તિ આત્માનો સ્વભાવ છે. કેમ કે આસક્તિ આત્માનો સ્વભાવ નથી. આસક્તિથી જે વિપરીત છે એનું નામ અનાસક્તિ. ભગવાન અનાસક્ત છે. કોઈ પ્રત્યે એને આસક્તિ નથી. જેમાં અણગમાનો ભાવ હોય એવા વિષયો પ્રત્યે દ્વેષ વૃત્તિ હોય તો એવો વૈરાગ છે એ પુણ્યબંધનનું કારણ છે. પણ સહજ આસક્ત ભાવ છે, અનાસક્ત ભાવ છે, એ સંવર નિર્જરાનું કારણ છે. વૈરાગ પણ 2 પ્રકારનો હોય. એક તો સંસાર ગમે નહીં, વિષયો ગમે નહીં, સામું જોવાનું ન થાય, વિષય ભોગો બિલકુલ ઝેર જેવા લાગે, આ વૈરાગ છે. આ પુણ્યબંધનનું કારણ છે. એક સહજ વૈરાગ હોય, વિષયો પ્રત્યે કોઈ અરુચિ નથી, પણ એના પ્રત્યે કોઈ રુચિ નથી, એનું નામ સહજ વૈરાગ. આ સ્વભાવ છે આત્મા. આવો વૈરાગ ઉપાદેયભૂત છે. કેમ કે એ આત્મરૂપ છે. યમ નિયમ. હા, જ્યાં વૈરાગ્યના 2 ભાગ કયા આપે, એમાં એક દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને સહજ વૈરાગ્ય એટલે જ્ઞાન. હા, એક સહજ વૈરાગ. દુઃખ ગર્ભ એટલે એ દુઃખદાયી છે એટલે ગમતા નથી. હજી સુધી એમાં કંઈક અરતિ ભાવ રહ્યો છે. જ્યાં સુધી અરતિ ભાવ રહ્યો છે ત્યાં સુધી તો દ્વેષ બુદ્ધિ છે જ. આખી બુદ્ધિ એટલે એના પ્રત્યે મુનિ દશા સુધી રહે, 6ઠ્ઠા ગુણસ્થાન સુધી આવા પ્રકારનો વૈરાગ રહે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા. ગુસ્સો આવે તો એ ગુસ્સા પ્રત્યે ગુસ્સો છે. આવો વૈરાગ રહે. આ વૈરાગ પુણ્યબંધનનું કારણ છે. પણ માત્ર જ્ઞાન ભાવ રહે, ગુસ્સા પ્રત્યે કોઈ અરતિ નથી, તો સમજી જવાનું એ સહજ વૈરાગ છે. આ આત્મ સ્વભાવ છે. આગળની દશામાં આવા પ્રકારનો 7મા આદિ ગુણસ્થાનથી લગાવીને આગળ આવા પ્રકારનો વૈરાગ વર્તે છે. યમ નિયમ આ બંને સંયમ ધર્મમાં આવે. આ જેટલા કીધા બધા ચારિત્ર ગુણની પર્યાયો છે. ચારિત્ર ગુણ જેમ જેમ ડેવલપ થાય છે તેમ તેમ આ યમ નિયમ ત્યાગ વૈરાગ તપ આ 10 ગુણો જે છે આત્માના, એ બધા ચારિત્ર ગુણનું ડેવલપમેન્ટ થાય ત્યારે આ પ્રગટ થાય છે. એક ચારિત્ર ગુણ જ છે એમાં
બીજો કયો ગુણ નથી, એના આ જુદી જુદી પર્યાયો છે. ક્ષમા, વિનય, સરળતા, સંતોષ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આ બધી ચારિત્ર ગુણની વિશુદ્ધિથી ઉત્પન્ન થાય છે. આ બધા ક્ષાયોપશમિક ભાવો છે. ક્ષાયોપશમિક ભાવ એટલે ચારિત્ર મોહનીયનો જ્યારે ક્ષયોપશમ થાય ત્યારે આ પ્રગટ થાય છે. જ્યારે ચારિત્ર મોહનીનો ઉદય હોય ત્યારે આમાંથી એકે ના હોય. ન ક્ષમા હોય, ન વિનય હોય, ન સરળતા હોય, ન સત્ય હોય, ન શૌચ હોય, ન સંયમ હોય, ન તપ હોય, ન ત્યાગ હોય, ને કાંઈ ન હોય આમાંથી. તો યમ નિયમ છે એ પણ સંયમ ધર્મમાં આવી જાય છે. સંયમ એટલે પોતાની મર્યાદામાં રહેવું, સ્વભાવની મર્યાદામાં રહેવું, એનું નામ સંયમ કહેવાય છે. એ પણ બે પ્રકારનું છે. જબરદસ્તી આપણે 5 ઇન્દ્રિય અને મનનો નિરોધ કરીએ છીએ, આવા પ્રકારનું વિકલ્પપૂર્વકનું સંયમ છે, એ પુણ્યબંધનું કારણ છે. અને પોતાના આત્મ સ્વભાવમાં નિર્વિકલ્પપણે સ્થિતિ છે, આ સંયમ આત્માનો સ્વભાવ છે. હવે ઉપયોગ બીજે જતો જ નથી. સહજ મર્યાદામાં રહેવું, સહજ સ્વભાવમાં રહેવું, આવા પ્રકારનો સંયમ છે એ પુણ્યબંધનું કારણ નથી, એ સંવર નિર્જરાનું કારણ છે. એટલે બધાને નિશ્ચય અને વ્યવહાર બંને પડખાથી બધી વસ્તુ સમજવું. ઘણીવાર એમ છે કે આ બધા પુણ્યબંધના કારણ છે એટલે કંઈ ઉપાદેય નથી, એમ કરીને અહોભાવ ના આવે. ત્યાગ કરવો પડે એટલે કરીએ છીએ, તપ કરવો પડે એટલે કરીએ છીએ, યમ નિયમ પાળવા પડે એટલે પાળીએ છીએ. અહોભાવ ના આવે, પણ અહોભાવ આ મારો આત્માનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ છે, એમાં તકલીફ શું છે? સ્વભાવમાં કંઈ તકલીફ હોતી નથી. એમ ગણી અને એને ઉપાદેય પણ જાણવા અને વિકલ્પાત્મક છે એને હે પણ જાણવા. જ્યારે આત્માની ઉચ્ચ અધ્યાત્મ દશા હોય છે ત્યારે બહારના પણ આ સાધનો અવશ્ય હોય છે. અંતર્મુક્ત આવે ત્યારે ઓટોમેટિક ત્યાગ છે, ઓટોમેટિક તપ છે, ઓટોમેટિક વૈરાગ છે, ઓટોમેટિક યમ નિયમ છે. કોઈ વ્યક્તિ જ્યારે આત્મ સ્વરૂપની સાધના કરતા હોય, યોગ સાધન કરતા હોય, એનાથી ઓટોમેટિક હિંસા ન થાય, એ જૂઠું ન બોલે, એ ચોરી ન કરે, અબ્રહ્મનું સેવન ન કરે, ઘણો બધો પરિગ્રહ રાખે, આરંભ પરિગ્રહ કરે નહીં. આ ઓટોમેટિક વસ્તુ છે. જ્યારે આપણી અંદરની ઉચ્ચ દશા હશે ત્યારે આ બહારનું હશે. પણ કોઈ એમ કે મને છે ને નોનવેજ ઘણું ગમે છે, લડાઈ ઝઘડા કરવા ઘણું ગમે છે, પણ છતાં હું આત્મામાં રહું છું, જૂઠું એ બોલું છું પણ આત્મામાં રહું છું, ચોરી એ કરું છું પણ આત્મામાં રહું છું, કુશીલનું સેવન પણ કરું છું પણ અંદરથી તો આત્મામાં રહું છું, આરંભ પરિગ્રહ ઘણું બધું છે પણ અંદરથી તો મારો આત્મા જુદો જ છે, હું આત્મામાં રહું છું. મરજી આવે એમ સ્વચ્છંદ વ્યવહાર કરે અને કહે કે આત્મા તો જુદો જ છે, આત્માને કંઈ લાગતો વળગતો નથી, ને બધું કરે. તો ભાઈ અમે એમ માની શકતા, કેમ કે આ બધું બહારમાં હોય જ ખરું. તો આત્મામાં રહેતો હોય તો આ બહારમાં ત્યાગ, વૈરાગ, યમ નિયમ આ બધા તારા અંદર હોવા જોઈએ. જેટલી તારી ભૂમિકા છે એટલા પ્રમાણમાં તો હોવા જોઈએ. એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે અહીંયા કોઈને છેતરી ન શકે. વિતરાગ વિજ્ઞાનમાં તો બરાબર તમારે બહાર ને અંદરનો સંબંધ છે. હવે સ્વરૂપ સ્થિરતા વધુ સમય તો રહી નથી શકતી, તો તે વખતે
હવે એકદમ નિર્વિકલ્પ સમાધિમાં તો રહી નથી શકતા, તો પછી શું કરવાનું? પંચ મહાવ્રત, ત્રિગુપ્તિ, 5 સમિતિ, ત્યાગ, વૈરાગ, યમ, નિયમ, એકાંત સેવન, સ્વાધ્યાય, વીતરાગ સ્તવન, ભક્તિ, વૈરાગયુક્ત ભજનોનો ગાવો વગેરે સાધનો આત્માની શુદ્ધિમાં સહકારી રૂપે અંગીકાર કરવા યોગ્ય છે. ઉપયોગ પર અંદર મેં તો ભક્તિ કરવાની, સ્વાધ્યાય કરવાનો, સત્સંગ કરવાનો, મૌન રહેવાનું, એકાંતમાં રહેવાનું, આ બધી વસ્તુઓ કરવા યોગ્ય છે. આ વસ્તુ છોડી દઈએ તો શું થાય છે? પછી પાપમાં પડીએ છીએ. આગળ કહે છે, માટે એમ માનવું કે આત્માને વિતરાગ ભાવમાં અને નિર્વિકલ્પ દશામાં સ્થાપિત કરવા માટે જે બાહ્ય કે આંતરિક સાધનો ઉપયોગી લાગે તેને અંગીકાર કરવા. બધાને અંગીકાર કરવા. સ્વાધ્યાય કરવાથી વિકલ્પ વધે કે ઓછા થાય? બોલો. સ્વાધ્યાય કરવાથી વિકલ્પ વધે કે ઓછા થાય? હા હા વધે. તો જેમ જેમ સ્વાધ્યાય કરીએ તેમ તેમ વિકલ્પ નથી વધતા, જ્ઞાન વધે છે. ખ્યાલ આવે? વિકલ્પ ઘટે, જ્ઞાન વધે. જેટલો તમે જાણશો એટલો તમારું શું વધી રહ્યું છે? જ્ઞાન વધી રહ્યું છે. અને જ્ઞાન છે તે આત્માનો સ્વભાવ છે. એટલે જ તો સ્વાધ્યાય કરવાથી પ્રસન્નતા અને આનંદ આવે છે. જો સ્વાધ્યાય કરવાથી આનંદ અને પ્રસન્નતા ન આવતી હોય તો પછી એ સ્વાધ્યાયથી વિકલ્પ વધ્યા એમ કહેવાય. પણ આનંદ આવે છે કેમ કે જ્ઞાન વધે છે. જેટલો આપણું જ્ઞાન વધશે એટલો આપણો આનંદ વધશે. જ્ઞાન અને આનંદનો એવા જ પ્રકારનો સંબંધ છે કે જ્યાં જ્યાં જ્ઞાન હોય ત્યાં આનંદ હોય. જેટલો આપણું જ્ઞાન ઓછો એટલો આપણે મૂઢતા આવે, ખબર જ નથી પડતી કાંઈ. એટલે આવરણ છે. જ્ઞાનાવરણ એટલું એવું જબરદસ્ત છે કે કાંઈ ખબર જ નથી પડતી, એટલે પ્રસન્નતા આવતી જ નથી. લૌકિક જ્ઞાનમાં પણ પ્રસન્નતા આવે. તમને કોઈ લૌકિક જ્ઞાન હોય ને એ હોય એમાંય પ્રસન્નતા આવે. આધ્યાત્મિકના તો છે જ. કોઈકને ખીચડી બનાવતા નથી આવડતી, પછી એને ખીચડી બનાવતા આવડી જાય તો એ ખુશ થાય કે દુઃખી થાય? ખુશ થાય. જ્ઞાન વધ્યું છે એનું. જ્યાં જ્યાં જ્ઞાન વધે આખું જ્ઞાન આત્મારૂપ છે. સમયસારમાં ભગવાન એમ કે છે, 7મી 8મી ગાથા છે, શ્રુત કેવલીનું વર્ણન ચાલે છે. નિશ્ચય શ્રુત કેવલી અને વ્યવહાર શ્રુત કેવલી. જે શ્રુત જ્ઞાનથી આત્માને જાણે છે એ નિશ્ચય શ્રુત કેવલી છે. અને જે આખી દ્વાદશાંગીને જાણે છે એ પણ શ્રુત કેવલી છે, પણ એ વ્યવહાર શ્રુત કેવલી છે. એ જે વ્યવહાર શ્રુત છે એ પણ આત્મા જ છે એમ કે છે. આપણે જેટલું જાણીએ છીએ એટલું બધું આત્મા છે. જો જ્ઞેય પદાર્થ પર પદાર્થ આત્મા નથી, પર પદાર્થનું જ્ઞાન આત્મા છે. ખ્યાલ આવે છે? સામે અરવિંદભાઈ બેઠા છે. અરવિંદભાઈ આત્મા નથી. આત્મા એટલે હું, મારી અપેક્ષા વાત, એ જીવ છે, આત્મા નથી. આત્મા એટલે સ્વવાચી, પોતે. તો અરવિંદભાઈ હું નથી, પણ અરવિંદભાઈ સંબંધી જ્ઞાન છે એ આત્મા છે. ખ્યાલ આવે છે ને? કેમ કે જ્ઞાન કોનું છે? આત્માનું છે.
સમસ્ત લોકાલોકનું જ્ઞાન છે તે આત્મા છે. લોકાલોક આત્મા નથી. લોકાલોક પરદ્રવ્ય છે, પણ લોકાલોકનું જ્ઞાન આત્મા છે. એટલે શ્રી તીર્થંકર કેવલી ભગવાનને લોકાલોકનું જ્ઞાન હોય છે, એટલે એમાં આનંદ છે. અને જ્યાં સુધી એટલું સંપૂર્ણ જ્ઞાન નથી હોતું ત્યાર સુધી સંપૂર્ણ આનંદ પણ નથી હોતો. કેમ કે હજી જ્ઞાનમાં ઉણપ છે. જેટલી જ્ઞાનમાં ઉણપ એટલી આનંદમાં ઉણપ હોય છે. એવો સંબંધ છે. એટલે જેને આનંદની પ્રાપ્તિ કરવી હોય એને જ્ઞાનનું સેવન કરવું. જ્ઞાન હંમેશા આનંદરૂપ હોય છે. અને એમાં આત્મ સ્વરૂપનું જ્ઞાન તો પરમાનંદરૂપ હોય છે. પણ કોઈ પણ આગમ જ્ઞાન છે એ પણ આનંદરૂપ છે. કેમ કે આખો આગમ છે એ વસ્તુનું સ્વરૂપ છે, ને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન એ આત્મા છે, એ સમ્યક જ્ઞાન છે. એટલે હવે સ્વાધ્યાય કરવાથી વિકલ્પ વધે કે ઘટે? ઘણા બધા અમારે આટલું બધું જાણીને શું કરવાનું છે? તો તમે જેટલું જાણશો એટલો તમારા આત્માનો વિકાસ થશે. એટલો છે કે ઉલટું સીધું વધારે ન જાણીને જેનાથી રાગદ્વેષ ઘટતા હોય, જે જ્ઞાન કરવાથી રાગદ્વેષ વધતા હોય એવો જ્ઞાન તમારા માટે અનુપયોગી છે. પણ રાગદ્વેષ રહિત થઈને તમે કોઈ પણ પદાર્થ જાણો છો તો એ આત્મ સ્વરૂપ જ છે. એ અનાત્મીય જ્ઞાન, એનાથી કર્મબંધ ન થાય એટલે સ્વાધ્યાય કરો. જો ભક્તિ કરવાથી વિકલ્પ વધે કે ઓછા થાય? આ જ વસ્તુ આમાં લગાવવાની. કેમ કે ભક્તિ કરવાથી જેને ભક્તિ કરીએ છીએ એના તરફ ધ્યાન રહે, એનું જ્ઞાન હોય છે, એનો સંવેદન હોય છે, તો બીજા બધા વિકલ્પો ઓછા થઈ જાય છે. તો હવે આ ભક્તિથી કર્મ બંધાય છે કે કર્મથી મુક્ત થવાય છે? મુક્ત થવાય છે. એટલે જ તો કૃપાળુદેવ 6 પદના પર તે જ્ઞાન, તે દર્શન, તે ચારિત્ર, સંયમ, ભક્તિ આદિ મુક્તિ માર્ગના સાધન છે. ભક્તિ આદિમાં બધું આવી જાય છે આખું. એટલે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા. એટલું છે કે આ બધા પરમાર્થ વિતરાગ સ્વભાવ નથી. કેમ કે સિદ્ધ ભગવાન ભક્તિ ન કરે. આ ક્ષયોપશમિક ભાવો છે. ક્ષયોપશમિક ભાવો અર્યન સિદ્ધ અવસ્થા માટે સાધનરૂપ છે. ક્ષયોપશમિક ભાવ એનું નામ છે કે જેમાં સ્વભાવનો પણ અંશ છે અને વિભાવનો પણ અંશ છે. એવો મિશ્ર ભાવ, એનું નામ ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. તો આ ચોથા ગુણસ્થાનથી લગાવીને આગળ જેટલા 10મા ગુણસ્થાન સુધી ભાવ છે એમાં ત્યાગ, વૈરાગ, સંયમ બધા જેટલા હશે એ બધા ક્ષયોપશમિક ભાવ છે. આમાં શુદ્ધિ અને અશુદ્ધિ બંનેનો અંશ છે. જ્યારે ચારિત્ર મોહનીયના સર્વઘાતી સ્પર્ધકોનું ઉદયાભાવી ક્ષય, સદવસ્થારૂપ ઉપશમ અને એના જે દેશઘાતી પ્રત્યય છે એનો ઉદય હોય છે, ત્યારે આવા પ્રકારના આ ગુણસ્થાનો બને છે. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, છઠ્ઠા સુધી તો પ્રત્યક્ષ જ વિભાવ છે. પછી આગળ 10મા સુધી વિકારી ભાવ પણ છે અને સ્વભાવ ભાવ પણ છે, બંને છે. એને ક્ષયોપશમિક ભાવ કહેવાય. એટલે 10મા ગુણસ્થાન સુધી ભક્તિ હોય, 10મા ગુણસ્થાન સુધી ત્યાગ વૈરાગની ભાવના હોય, બધું હોય છે 10મા ગુણસ્થાન સુધી. પછી ઔપશમિક ચારિત્ર પ્રગટે, ત્યાં કોઈ એવો વિકલ્પ હોતો નથી. 10મા ગુણસ્થાન સુધી વિકલ્પ છે, કેમ કે કશાયનો અંશ છે. એમ સ્પષ્ટ રૂપથી બધું જાણવું જોઈએ, નહીં તો મૂળતા કાં તો શુષ્ક જ્ઞાની પણ આવી જાય, કાં તો ક્રિયા જડત્વ આવી જાય. બંનેમાંથી એક આવી જાય છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું.
આપણી જે ભૂમિકા છે એમાં તો આ જ કરવા જેવું છે. સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, સેવા કરો, આ જ કામ છે. સેવા કરવાથી વિકલ્પ વધે કે ઓછા થાય? બોલો. હા પારુલબેન, સેવા કરવાથી વિકલ્પ વધે કે ઓછા? બંને છે. અહીંયા એમ કીધું વિકલ્પ થાય કે ન થાય એમ નથી કીધું. વિકલ્પ વધે કે ઓછા થાય. હું એમ નથી કહેતો વિકલ્પ નથી ત્યાં. વિકલ્પ તો છે, પણ ઘણા બધા વિકલ્પ છે, એ વિકલ્પ ઓછા થાય. તમે કોઈની સેવામાં લાગો તો તમારું સંપૂર્ણ ધ્યાન એના ઉપર છે. એટલે તમારે આખા દુનિયાના વિકલ્પો સમાપ્ત થઈ ગયા છે કે મારું આટલા આ કર્તવ્ય છે. અત્યારે અમે માતાજીની સેવામાં છીએ, બીજા બધા વિકલ્પ સમાપ્ત. આ 15 દિવસ અમારે કાંઈ કરવાનું નથી, અમારે માતાજીની સેવા કરવાની છે. અત્યારે અમે ગુરુજીની સેવામાં છીએ, બધા વિકલ્પ સમાપ્ત. એક જ કામ રહેશે, એમની સેવા. એમના સંબંધની જે વિકલ્પો એ જ રહે, બીજા બધા વિકલ્પ ન રહે. કોઈ સ્વાર્થથી કરતા હોય, કોઈ લોભથી કરતા હોય તો પછી તો એ સેવા નથી. એક નિષ્ઠાથી સેવા કરવાથી કર્મોની નિર્જરા થાય છે. સંવર નિર્જરાનું કારણ છે. એનું શું આગમ પ્રમાણ છે? 12 પ્રકારના તપ છે, એમાં એક વૈયાવૃત્તિ નામનું તપ, એને અંતરંગ તપ કીધું છે. અંતરંગ તપ છે. એનાથી કેટલા બધા કર્મો છે. કેમ કે આપણી બધી ઈચ્છાઓનો નિરોધ થઈ જાય છે. કેટલી ઈચ્છાઓનો નિરોધ થાય છે એમાં, સેવામાં. મહારાજ તમારી સેવામાં રહેવું છે, મારે બીજું કંઈ કામ નથી, બધું ખતમ, જે થવું હોય તે. હવે બીજા બધા દ્વૈત વિકલ્પો સમાપ્ત થઈ જાય. હવે તમે ગુરુજીની સેવામાં આવી ગયા છીએ અને ગુરુજીની આજ્ઞામાં રહો. હવે તમારે કોઈ ઘરવાળા કે હવે તમને એનો કોઈ વિકલ્પ ન રહે, બીજા કોઈ છે તમને એનો કોઈ વિકલ્પ ન રહે. અમારા ગુરુજી કહેશે તો અમારે ઘરે જવાનું છે, અમારા ગુરુજી કહેશે તો તમારે આમ કરવાનું છે, આમ કરો. હવે તમારે એક જ વ્યક્તિને તમારે સાધ્ય કરવાનું છે, બાકી બધાના વિકલ્પ સમાપ્ત. તમારે રાજી રહેવો તો રહો, રાજી ન રહેવો તો ન રહો, કાંઈ પણ વિકલ્પ નથી. હવે આનું નામ છે મનનો નિરોધ, ઈચ્છાનો નિરોધ. એટલે એકનિષ્ઠ સેવા, કે મારે હવે એક જ કર્તવ્ય બાકી છે, આપની સેવા કરવી છે, બસ. પ્રાથમિકતા. બીજું બધું કામ ગૌણ છે. આપની આજ્ઞા હોય તો કરીશું, નહીં તો કરવાની કંઈ જરૂરત નથી. એમાં આપણને કોઈ દોષ નથી. કોઈ કામ આપણને ઘણું સારું એવું લાગતું હોય ને આપણે ગુરુજી ના પાડે, પણ કામ બગડે છે ને, મારા વગર ચાલે જ નહીં એમ થતું હોય શિષ્યને, કે મારા વગર એ કામ થાય જ નહીં, મારી ઉપસ્થિતિ ત્યાં જરૂરી છે, બધું બગડી રહ્યું છે, બધું આ છે, પેલો છે. નહીં, આપણે કોઈ નહીં જાના, નિર્વિકલ્પ. વિવેકાનંદજીને એવી પરિસ્થિતિ આવી. એમના પિતાશ્રીને અચાનક મૃત્યુ થઈ ગયું. ઘણા મોટા પુરુષ હતા, પણ ઉદારવાદી હતા, એટલે કોઈ ધન સંગ્રહ કરતા નહોતા, બધું આપી દેતા હતા. અચાનક મૃત્યુ થઈ ગઈ. હવે એમના વિવેકાનંદના 4 ભાઈ બહેન, એમાં સૌથી મોટા, અને બીજા 2 બહેનો, 1 ભાઈ. હવે ને એમની માતાશ્રી. અને જ્યારે કર્મો આવે ને તો એવી રીતે આવે છે કે એમના જે ઘર હતો ને એ પણ એમના કાકાએ એમને કોર્ટમાં જઈને બેદખલ કરી દીધા કે એ હમારા ઘર હે. એટલે હવે ભાડાના ઘરમાં રહેવાનું, 2 ટાઈમનું ભોજન પણ ન મળે એને. એટલે એટલા મેધાવી. પછી કામ ચાલુ કર્યું, સ્કૂલમાં એક પિયોનની નોકરી કરી એમને. પણ રામકૃષ્ણના શિષ્યત્વ ત્યાં સુધીમાં ગ્રહણ કરી લીધું.
પછી ઘણું કંટાળીને એમના ગુરુજી પાસે ગયા કે મને કંઈક આ મારો પરિવાર ચાલે ને એવો કંઈક કરી આપો. તો કે માતાજી પાસે જાઓ, ભગવાન પાસે, તમને બધું આપશે. પણ પેલા ભગવાન પાસે એમને કોઈ સાંસારિક વસ્તુ માંગવાની ઈચ્છા જ ન થાય. પછી એમને જાણી લીધું કે તુમ સંસાર કે લીએ બને ही नहीं हो, तुम कोई भी स्वार्थ बुद्धि से कुछ मांग ही नहीं सकते. પછી આવી પરિસ્થિતિમાં એમના ગુરુજી એમને એમ કીધું, અબ હમ તુમકો સંન્યાસ દીક્ષા દેંગે. ત્યાં ઘરમાં ખાવાના ફાંફા પડ્યા છે એમને ને ગુરુજી એમ કહે છે, અબ હમ તુમકો સંન્યાસ દીક્ષા દેંગે. પેલા ચર્રાય એક શબ્દ પણ ન બોલ્યા. આપકો યોગ્ય लगता है जैसा कीजिए, अगर हम घर वालों की सेवा करें ऐसा लगता है हम सेवा करें, और आपको लगता है कि हम आपके पास रहें, संन्यास दीक्षा ले तो संन्यास दीक्षा. संन्यासी બનાવી દીધા એમને. હવે ચિંતા થઈ હશે કે ન થઈ હશે એમને? જરાય ચિંતા નહીં ઘરવાળાને. गुरु की आज्ञा है वो पालन करना है, वो संभालेंगे ना. एक अहंकार भाव होता है अपने को, मारा वगर चाले. महापुरुष होते हैं. એના પછી એમના ઘરની સ્થિતિ એટલી બધી સુધરી ગઈ, કંઈ ન કર્યાથી પણ બધું સુધરી ગયું એમનું. ખાવા પીવાનું બધું જે નેગેટિવ હતા બધા પોઝિટિવ થઈ ગયા એમને, कुटुंबवाला बता. ये महात्मा पुरुषों का योग बल है. पर शिष्य को अगर ऐसी एक निष्ठा होती है कि अब आपकी सेवा में रहना है, बस अघरो છે. ऐसे ही पुरुष संसार को कुछ दे सकते हैं. પણ ઘણો બધો કરતાપણાનો ભાવ હોય, બે નિષ્ઠાઓ હોય. ના મારે થોડો આ સંભાળવાનો છે, ગુરુજી થોડી વાત તમારી માનવાની છે ને થોડી વાર આમની માનવાની છે, इनका काम नहीं है यहाँ. जिसकी दो निष्ठाएं होती हैं वो कभी भी बहुत आगे नहीं बढ़ सकता. एक निष्ठा रखो, इधर उधर बस. और अगर आप थोड़ी देर एक निष्ठा रखोगे ना तो आपकी दोनों सुधरेंगे. संसार भी सुधरेगा और आपका परमार्थ भी सुधरेगा. सेवा છે, सेवाમાં लगी. किसी ज्ञानी पुरुष के पास जाओ वगैरह तो कभी ऐसा मेरे को ज्ञान प्राप्त करना है, ऐसा नहीं. मेरे को आपकी सेवा में रहना है बस. उससे सब आएगा ऑटोमेटिक. कुछ भी आपसे पाना नहीं है मुझे, बस आपकी सेवा करनी है. आपको जो लगे वो कर. आ साधन છે, आ साधन मुख्य साधन. स्वाध्याय ध्यान ये सब गौण साधन है. संत की सेवा, गुरु की सेवा, महात्माओं की सेवा ये मुख्य साधन है. शुरुआत में तो આવી જ स्थिति हुई है. हमको न ध्यान करना है, न स्वाध्याय करना है, न भक्ति करनी है, न कुछ नहीं करना है. हमको 24 घंटे आपकी सेवा में रहना है. ऐसा जिसका संकल्प होता है उसी को ध्यान भी होता है, उसी को स्वाध्याय भी होता है, उसी की भक्ति होती है, सब उसी के होती है. आनो नाम है चित्त निरोध. इच्छा निरोध तपः. इच्छा का निरोध ही मोटी. इसलिए सेवा बहुत बड़ा धर्म है. जो सब कुछ छोड़ के समाज की सेवा करते हैं, देश की सेवा करते हैं, उनकी परिणति यही होती है. आप उसका अगला भाव देखो, हम देख नहीं पाते हैं. जो निष्काम भाव से इस देश की सेवा करता है वो अगले जन्म में बड़ा संत होता है, मुक्त हो जाता है. क्यों? आप देश की सेवा कर रहे हो, इसका मतलब आपको क्या चाहिए? आपकी तो कोई इच्छा ही नहीं रही. और जिसकी इच्छा ही नहीं रही वो व्यक्ति कहाँ जाएगा? मुक्त ही होगा. ऑटोमेटिक मोक्ष होने वाला है. निस्वार्थ भाव से आप किसी की भी सेवा करो, मुक्ति के मार्ग की तरफ ही बढ़ रहे हैं अपन. ऐसा ये मोक्ष का मार्ग है. એટલે સાધનોને બરાબર યોગ્ય રીતે કરવું યોગ્ય છે. ઓ
सुखधाम अनंत सुसंत चही दिन रात्र रहे ध्यानमहि पर शांति अनंत सुधामय जे प्रणमो पद ते वरते जय ओ प्रणमो पद ते वरते जय। बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय। शुद्ध आत्मदेव की जय। ओ जय सद्गुरु।